હવે વાત કરીશું જૂનાગઢમાં ખેડાનો એક પરિવાર વહેલી સવારે ગિરનાર પર્વતની યાત્રાએ હતો અને ત્યારે આશરે 5:45 50 પગથિયા નજીક સેંકડો શ્રદ્ધાળુઓને હાજરી વચ્ચે અચાનક એક સિંહે તરાપ મારી હતી અને સિંહ પરિવારની નજર સામે જ 11 વર્ષીય માસૂમ બાળક મયુર ચૌહાણ પાડીને જંગલ તરફ ભાગી ગયો હતો। હસતું ખેલતું બાળક પલભરમાં જ કાળનો કોડિયો બનતા પરિવાર પર આભ તૂટી પડ્યું છે। હવે ઘટનાની જાણ થતાં જ વન વિભાગની ટીમો તુરંત જ દોડી થઈ હતી અને જંગલમાં શોધખોળ દરમિયાન સીડીથી માત્ર 100 મીટરના અંતરેથી માસૂમ બાળકના પગના અવશેષો મળી આવ્યા હતા। વન વિભાગે જ્યારે બાળકના બૂટ અને જમીન પર ઘસડાયેલા લીસુટાના આધારે ઊંડી તપાસ હાથ ધરી છે। સ્થાનિકોના જણાવ્યા અનુસાર છેલ્લા 1 અઠવાડિયાથી આ વિસ્તારમાં 3 સિંહોની અવરજવર જોવા મળી રહી હતી। સેંકડો લોકોની ભીડ વચ્ચે બનેલી આ સનસનાટીપૂર્ણ ઘટનાએ યાત્રિકોની સુરક્ષા સામે મોટા સવાલો ઊભા કર્યા છે અને સમગ્ર પંથકમાં ભયનો માહોલ વ્યાપી ગયો છે। गिरनार में रात रोकाया था અને સવારે 5:45 ચઢવાનું ચાલુ કર્યું હતું અને 50 પગથિયા ચડ્યા અને અમારો 50-60 જણા હંગાત હતા, બીજા બધા હંગાત હતા અને સિંહ આવ્યો અચાનક અને બાળકને લઈ ગયો। લાઇટની સુવિધા નથી અને એમ કહેતા હતા કે 3 દાડાથી સિંહ અહીંયા જ બેઠી રહેતો હતો, પગથિયામાં જ બેસી રહેતો હતો અને લાઇટ બી નહીં। અને કેટલા વર્ષનું બાળક હતું? મયુરસિંહ મહેન્દ્રસિંહ। ગિરનારની સીડીઓ ચડતા હતા, ત્યાંથી મેન ગેટથી 50 સીડીઓ ઉપર ચડ્યા અને ત્યાંથી અમારા 11 વર્ષનું એક બાળક હતું, અમારો ભત્રીજો થાય, એને પાછળથી હુમલો થયો વાઘનો। વાઘ ઘસી કોઈ ખ્યાલ નહીં આવ્યો કારણ કે લાઇટની સગવડ સહ નહીં, એ લઈ ગયા અને અત્યાર લગીને ફોરેસ્ટ વિભાગ એમની તપાસ કરે છે, ચાલુ છે। પણ મારી માંગ એટલી જ છે કે ભાઈ ગિરનારની સીડીઓ પર લાઇટની સગવડ પહેલી કરો, કારણ કે લાઇટની સગવડ નથી, એના કારણે અંધારા હમણાં ની હાજરીમાં જ્યારે ખેડા પરિવારનું હસતું ખેલતું બાળક છે એ છીનવાઈ ગયું છે। સીડીથી 100 મીટર દૂર મળ્યા બાદ બાળકના અવશેષો મળી આવ્યા છે। જૂનાગઢના ગિરનાર પર્વત પર સિંહોનો આતંક વધુ થઈ રહ્યો છે અને વધુ માહિતી સાથે અમારા સંવાદદાતા યજ્ઞેશ ભટ્ટ ફોન લાઈનમાં જોડાઈ ગયા છે। જી યજ્ઞેશ, ગિરનાર પર જે ઘટના બની છે કેવી રીતે બની છે અને તે સમય પરિસ્થિતિ કેવી હતી? આમ જોવા જઈએ તો હાલ સિંહોના માનવ પર હુમલા ખાસ કરીને વધી રહ્યા છે, ત્યારે આજે વહેલી સવારે 5:30 વાગે ગિરનારના 50 પગથિયે એક પરિવાર જે 50 થી 60 લોકો ગિરનારની સીડી ચડી રહ્યા હતા, ત્યારે ગિરનારના 50 પગથિયે બાળકને સિંહ ઉપાડી ગયો હતો। 11 વર્ષીય મયુર ચૌહાણ પરિવાર સાથે ચડી રહ્યો હતો ગિરનાર પર્વત। મોદજ ગામ મહેમદા તાલુકો ખેડા જિલ્લાના રહેવાસી પરિવારને આ અકસ્માતનો ભોગ બનવું પડ્યો। જી, વન વિભાગે ઘટનાની જાણ થતાં જ કોઈ તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી છે? આમ જોવા જઈએ તો પરિવારે પહેલા તો આ દ્રશ્ય જોઈને સીધો પોલીસને ફોન કર્યો હતો। પોલીસને ફોન કર્યા બાદ છેલ્લા 1 અઠવાડિયાથી આમ જોઈએ તો 3 સિંહો આ વિસ્તારમાં ફરી રહ્યા છે અને 30 પગથિયે 50 પગથિયે હાલ 3 સિંહોને રહેઠાણ બનાવ્યું હોય તેવું પણ લોકો માં ચર્ચાઈ રહ્યું છે। બાળકને લઈ જતા બાળકના બૂટ લીસોટાના આધારે વન વિભાગે હાલ તો તપાસ હાથ ધરી છે। જી યજ્ઞેશ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર।